क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। In association with Reliance Smart Bazaar. તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9 માં આજે વાત કરીશું પાટીદાર અનામત આંદોલન સમયે જે કેસ થયા હતા એમાંથી 14 કેસ પરત ખેંચવામાં આવ્યા છે અને એ જ મુદ્દે આજે વિસ્તારથી ચર્ચા કરીશું। ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે જે કેસો ચાલુ હતા ને જેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, ચાર્જશીટ પૂર્ણ થઈ ગઈ છે, એવા 9 કેસ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે। પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટની અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટિક્યુલર હેતુસર નહોતી થઈ અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો। 14 કેસો પાછા ખેંચવાનો હાલ નિર્ણય કર્યો છે એટલે હું માન્ય રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું। આંદોલનને તોડવા માટે જે ખોટા કેસો રાજદ્રોહ દેશદ્રોહ જેવા કેસો કર્યા હતા એ કેસો પાછા ખેંચવાના છે એ સમાચાર મળ્યા છે। આજે પણ એ જ આંદોલનકારીઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય અથવા ભેળવી દેવામાં આવે તે પછી એ બધા જ જે રાષ્ટ્રદ્રોહ લગાડ્યો તો એ રાષ્ટ્ર ભક્ત થઈ જાય। પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે, જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાય તે બદલ હું સરકારનો આભાર માનું છું। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ગીતાબેન પટેલ જે પાટીદાર અગ્રણી છે, અલ્પેશભાઈ કથિરિયા પાટીદાર આગેવાન અને સાથે થોડી વારમાં જ આપણી સાથે લાલજીભાઈ પટેલ પણ જોડાશે। સૌથી પહેલા અલ્પેશભાઈ આપને અભિનંદન કે જે સરકારે આપના પર કેસ જેટલા પણ નાખ્યા હતા 14 જેટલા કેસ, પણ અમુક કેસ એમાંથી આપણે રાહત નથી મળી, પણ પહેલા તો 10 વર્ષે આટલી મોટી રાહત, આપની પહેલી પ્રતિક્રિયા? અત્યાર સુધીમાં આંદોલનમાં સમગ્ર આંદોલન દરમિયાન 950 થી પણ વધારે ગુનાઓ અલગ અલગ જિલ્લા, તાલુકા અને ગામડા મથકે દાખલ થયા હતા। ઘણા બધા કેસોનો નિકાલ થયો, ઘણા બધા હજી પેન્ડિંગ છે। એમાંથી 2015, 16 અને 17 આનંદીબેન પટેલ જ્યારે સીએમ હતા એ સમય દરમિયાનના આ કેસો છે કે જેમાં ગંભીરથી અતિ ગંભીર પ્રકારની કેટેગરીના પ્રશ્નોને જે તે વખતે સરકારે પરત ખેંચેલા નહીં। એમાં રાજદ્રોહ સહિતના 14 કેસોનો અમદાવાદના 8 કેસ છે, ગાંધીનગરના 3 કેસ, સુરત શહેરના 2 કેસ અને મહેસાણાનો 1, એમ કુલ મળીને 14 કેસોનો અત્યારે સરકારે વિચારણા હેઠળ મૂકી પોઝિટિવ રીતે આગળ વધી છે। અને ગઈકાલે સીએમ મંત્રાલય તરફથી દરેક આગેવાનો જે દિનેશભાઈ મામણિયા અને બીજા આગેવાનોને પણ જાણ કરવામાં આવી છે કે આ 14 કેસો પરત ખેંચવાનો સરકારે નિર્ણય લીધો છે અને એની ટૂંક સમયમાં સરકારશ્રી દ્વારા અથવા એને લાગુ કોઈ મંત્રાલયો દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। બીજું અલ્પેશભાઈ, પાટણનો એક કેસ છે અને બીજા 2 અન્ય કેસ છે, પથ્થરમારા અને એક બીજી એક ઘટના ચંપીની ઘટનાનો કેસ છે, એ કેસ પરત ખેંચવામાં નથી આવ્યા, એ મુદ્દે આપ શું કહેશો? એવા તો અસંખ્ય ઘણા બધા કેસો છે। સુરતમાં પણ 40 થી પણ વધારે કેસો છે કે જે પરત નથી ખેંચાય। 2017 પછીના કેસો અને 2017 પહેલાના કેસો, અત્યાર સુધીમાં 2 પાર્ટ પર આ બધું ચાલી રહ્યું છે। એટલે 2017 પછીના કેસો છે તો એની બીજી પ્રક્રિયા છે, પછીની પ્રોસેસ છે, એમાં પરત ખેંચવામાં આવશે। જો 17 પહેલાના હોય તો એ કેસો સરકારશ્રીના ધ્યાન પર લાવીને એને પણ પરત ખેંચાવવા જરૂરી છે। ઓકે, એટલે જે રીતે સરકારે આ નિર્ણય કર્યો છે એનાથી આપ સંતુષ્ટ છો? 100% સંતુષ્ટ જોઈએ, કેમ કે ઘણા બધા સમયથી આ માંગણી હતી, ઘણા લાંબા સમયથી માંગણી હતી, આનંદીબેન વખતથી માંગણી હતી, એ બગોત સરકાર ફરીથી બદલાણી, ફરીથી ભૂપેન્દ્રભાઈ આવ્યા તો એમના તરફ પણ માંગણી દોહરાવી। 2 મહિના પહેલા જ્યારે સીએમને આ જે સુપ્રત કરવામાં આવ્યું હતું ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સાથેની ટીમે એને અગ્રતા ધોરણે આપી અને ધોરણે આમાં નિર્ણય લઈ અને ટૂંકા ગાળાની અંદર એના કાર્યકાળમાં જે આંદોલનો
પૂર્વ આંદોલનોના જે કેસો છે વર્તમાન સરકારે પરત ખેંચ્યા છે તો સ્વાભાવિક છે કે એનાથી અમે સંતુષ્ટ પણ હોઈએ અને એનો આનંદ પણ. બિલકુલ. હવે બીજું આપણી સાથે લાલજીભાઈ પણ જોડાઈ ગયા છે અને ગીતાબેન પણ છે. લાલજીભાઈ, સ્વાગત છે આપનું. આપના તરફ જેટલા પણ કેસો હતા, જેટલું આંદોલન અને જે પ્રમાણે આખો કેસ હતો એમાં રાહત મળી છે. હવે સવાલ એવો ઉભો થાય છે, ગીતાબેનને સવાલ કરીશ પણ એ પહેલા આપને પણ સવાલ કરું છું. કોંગ્રેસના જે છે લલિતભાઈ કગથરા, તેમણે કહ્યું કે આ બરાબર કહ્યું નથી અને જે થઈ રહ્યું છે એ યોગ્ય નથી. આ મુદ્દે આપની પહેલી પ્રતિક્રિયા. પણ અમારા મિત્ર જ્યારે દિનેશભાઈએ પોસ્ટ કર્યું હોય એટલે વિદ્વાન માણસ છે, એમને ઓફિશિયલી જાહેરાત જોઈ હોય, કોઈ વાત મળી હોય તો જ કરી હોય, અને એમને કહ્યું એ પ્રમાણે મીડિયામાં કે સીએમ ઓફિસ કાર્યાલયથી એમને વાત મળી છે. તો એ પ્રમાણે જેટલા પણ 14 કેસોની અંદર અમારા ભાઈઓ આજે એમાં કેસની અંદર ખોટી રીતે નામ આવ્યા હતા, એમના કેસ પરત ખેંચવામાં આવ્યા છે. સરકાર મોડી જાગી, પણ અમારી માગણી આજે શરૂઆત કરી છે. તો આવનારા સમયે અમે આશા રાખીએ કે આખા ગુજરાતની અંદર જેટલા પણ કેસો બાકી હોય, અને હવે તો અલ્પેશભાઈ પણ એક વકીલ છે, એ પણ પૂરતું ધ્યાન આપતા હશે. એટલે વહેલામાં વહેલી તકે અમારી જે માગણી છે કે કોઈ પણ પાટીદાર અનામત આંદોલન દીઠ એક પણ કેસ બાકી ના રહેવો જોઈએ, એવો સરકાર પ્રયત્ન કરે. બિલકુલ. ગીતાબેન, થોડા સમય પહેલા આપને યાદ હોય આપણે ચર્ચા કરતા હતા કરસનભાઈ પટેલના એક નિવેદન પર, અને એની અંદર આંદોલનને તમે રાજકીય રીતે બનાવ્યો, તમે મોટા નેતા બની ગયા, આંદોલનનો સાથ સહકાર અને તમામ લોકો પોતપોતાની જગ્યાએ સેટ થઈ ગયા. કોઈ કોંગ્રેસમાં ગયું, કોઈ એનસીપીમાં ગયું, કોઈ બીજેપીમાં ગયું. લાલજીભાઈ હજી સમાજની સેવામાં સક્રિય છે અને પોતાનું એક અલગ ગ્રુપ ચલાવી રહ્યા છે. અલ્પેશભાઈ પણ છે. એટલે શું લાગે છે જે કરસનભાઈ બોલતા હતા એને આ એક જવાબ છે? હાર્દિક પટેલ અને એમની સાથેના જેટલા પણ લોકો હતા, એમને ટિપ્પણી હતી, એમને ટાર્ગેટ કરીને એમણે જ આ નિવેદન આપ્યું હતું. અત્યારને જે આપણે કેસની બાબતો પર ચર્ચા કરી રહ્યા છીએ અને અસંખ્ય વાર આવા નિવેદનો આવતા રહે છે, અને સામાજિક આગેવાનો, સામાજિક લીડરો, રાજકીય લીડરો આવા પ્રકારના અસંખ્ય વાર નિવેદનો કરતા રહેતા હોય છે. કારણ કે આંદોલનની શરૂઆતમાં હતી ત્યારે જ્યારે આંદોલનની શરૂઆતમાં પાટીદાર સમાજની એક મુહિમ અને એની સાથે લાખો હજારો યુવાનો આંદોલનના મુહિમથી જોડાયા, અને એની અંદર સરકારે એમના ઉપર તદ્દન રીતે ખોટા કેસો કરી અને આંદોલનને દબાવવાના અસંખ્ય વાર પ્રયાસો કર્યા. કારણ કે કેસો કરીને દબાવવાના પ્રયાસ કરે જેથી કરીને આ યુવાનો શાંતિથી બેસી જાય. એવી અસંખ્ય એફઆઈઆરો, જેમ તો અલ્પેશભાઈએ કીધું કે 900 થી વધારે એફઆઈઆરો આ પાટીદાર સમાજના આગેવાનો ઉપર અને મહિલાઓ પર પણ ઘણા બધા કેસો આ સરકારમાં થયા. અને 2017માં વાત રહી જાહેરાત કરવાની. 2017માં જ્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હતા, ત્યારે અમને જાહેરાત કરી હતી કે પાટીદાર અનામત આંદોલન ઉપર થયેલા કેસો અમે તમામ પાછા કરીશું. તો એને આજે 8-10 વર્ષના વાણા વાઈ ગયા, છતાંય કેવું કહેવાય, કટકે કેસો પાછા ખેંચાય. કોઈ 10 ખેંચાય છે, 12 ખેંચાય, 15, 9, તો આજે 14 જેવા કેસો પાછા ખેંચાય. તો આવું વારંવાર નાના નિવેદનો, નાના ટુકડા કરીને કેસો પાછા ખેંચવાની, સરકારના જાહેરાત કરવાથી જ આ કેસો પાછા ખેંચી જાય એવું નથી હોતું. મારા ભાઈ વકીલ છે એટલે એમને ખબર છે એની એક બહુ લાંબી પ્રોસેસ છે. એ પ્રોસેસમાંથી પસાર થયા પછી જ આ કેસોમાંથી બહાર નીકળ્યા. પણ અત્યાર સુધી 8-10 વર્ષથી જે પાટીદાર સમાજની બેન દીકરીઓ ઉપર, યુવાનો ઉપર 10 વર્ષથી જે આજ પણ લોકો વકીલોની ફી ભરીએ છીએ, મુદતો ભરીએ છીએ, અને સરકારને અવારનવાર સમાજના આગેવાનો પણ રજૂઆત કરે છે. તો સરકારની જો સાચી મહેચ્છા હોય તો આ કેસો એક જ સાથે બધા પૂર્ણ કરી દેવા જોઈએ. અને એના સિવાયની બીજી એટલી બધી પેન્ડિંગ માંગણીઓ છે. કારણ કે સરકારે જ્યારે 14 દીકરાઓને ગોળીએ ધરબ્યા, એ અધિકારીઓ ઉપર આજ પણ એમને એક કેસ નથી કર્યો. રાણીપ જેવો ગુજરાતની અંદર શહેરોની પણ અસંખ્ય એવી સોસાયટીઓની અંદર ગાડીઓના કાચ તોડ્યા છે, ઘરમાં ઘૂસીને માર માર્યો છે, અભદ્ર ટિપ્પણીઓ કરી છે, એના ઉપર પણ સરકારે આજ સુધી એક પણ કેસ નથી કર્યો. એટલે એવી એટલી બધી માંગણીઓ પેન્ડિંગ પડી છે. ખરેખર સરકારની જો ઈચ્છતી જ હોય આ યુવાનો પર, કારણ કે 10-10 વર્ષ પછી પણ આના મુદ્દે આપણે ચર્ચા કરવી પડે, એના માંગણીઓ કરવી પડે, એ જ આપણા માટે ખૂબ દુઃખદાયક વાત છે. બિલકુલ. અલ્પેશભાઈ, છેલ્લો સવાલ આપને, કારણ કે આપને જવું પણ છે. જે બેન કહી રહ્યા છે કાયદાકીય રીતે હવે શું સરકારે લેટ કર્યું છે? બીજું કે આખી પ્રોસેસ કેટલી હશે? આપ કહો છો કે ઘણા બધા કેસો છે, એમાંથી થોડામાં રાહત મળી છે. હજી કેટલા કેસોમાંથી રાહત મળી છે કે રાદ્રો જેવો કેસ હતો એ પણ નાખવામાં આવ્યો હતો. એટલે જેટલા પણ લોકો હતા
એમના માટે હવેની આગળની પ્રોસેસ શું, કાયદાકીય રીતે શું હોઈ શકે, સરકાર કઈ રીતે આમ આગળ વધશે? પહેલા તો જ્યારે સરકારનું નોટિફિકેશન કે પરિપત્ર બહાર આવે, જે તે જિલ્લામાં જ્યાં પણ કેસો થયેલા છે એ કલેક્ટરને એનું લિસ્ટ સોંપવામાં આવે છે. એના માધ્યમથી ત્યાંના મુખ્ય સરકારી વકીલ એટલે કે જે ડીજીપીની નિમણૂક ગવર્મેન્ટ તરફથી થઈ હોય છે એને કલેક્ટરે લિસ્ટ સોંપે છે. એ લિસ્ટ જ્યારે પણ મુખ્ય સરકારી વકીલને મળે એ એની નીચેના તાબાના જે પબ્લિક પ્રોસિક્યુટર છે એમને આ લિસ્ટ સોંપે છે અને જે તે કોર્ટમાં આ કેસો ચાલી રહ્યા છે એ કેસોમાં એ લિસ્ટથી CRPC પ્રમાણે એમને અરજી કરવાની રહે છે અને એ અરજી જ્યારે નામદાર કોર્ટ ગ્રાહ્ય રાખે અને જે તે હુકુમતની કોર્ટ એના પર ઓર્ડર કરે ત્યારે આખરી એ રીતે આ કેસનો નિકાલ થાય છે. એટલે હજી સરકારની જાહેરાત થયા પછી પણ કોર્ટની જે કાર્યવાહી છે, કોર્ટના જે પ્રોસિડિંગ છે એ તમામ પ્રોસિડિંગ પૂર્ણ કરવા પડે અને નામદાર કોર્ટ એમાંથી આખરી નિકાલનો હુકમ કરે ત્યારે સંપૂર્ણપણે આ કેસ પૂરો ગણાય. બિલકુલ. તો પ્રાઇમ લાઇનમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ પણ આ ચર્ચા યથાવત રહેશે. In association with Reliance Smart Bazaar. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ચર્ચામાં પાટીદાર અગ્રણી ગીતાબેન પટેલ અને લાલજીભાઈ પટેલ અત્યારે જોડાયેલા છે. બ્રેક પહેલા આપણે ચર્ચા એ કરતા હતા લાલજીભાઈ કે કાયદાકીય રીતે કેટલું અઘરું પડશે. અલ્પેશભાઈએ જવાબ પણ આપ્યો, પણ જે આપને એવું લાગે છે કે બહુ મોડું થઈ ગયું અને હાર્દિક પટેલનું ટ્વીટ પણ આપે જોયું હશે કે એની અંદર એમણે સરકારનો આભાર માન્યો છે, એમણે તમામ જેટલા પણ લોકો હતા એમને આભાર માન્યો છે અને સાથે એ પણ કહ્યું કે યુવાઓ માટે અમે જે લડત ચલાવતા હતા એમાં અમને સફળતા મળી છે અને એનું જ આ એક પરિણામ છે. લાલજીભાઈ, જો આમાં તો પહેલા તો 14 દીકરા શહીદ થઈ ગયા એ પરિવારનો પહેલા તો હું આભાર માનીશ અને નાનામાં નાનો કાર્યકર્તા જે ખરેખર સમાજ માટે જે બહાર નીકળ્યો તો અમારી આકલથી, ચાહે કોઈ પણ આગેવાનો એક આકલ કરી એટલે હજારો લાખો લોકો આવતા હતા, એમનો હું પહેલા આભાર માનીશ. અને જે સાચી રીતે આંદોલનકારી જેમને કોઈ નિસ્વાર્થ ભાવે બિન રાજકીય રીતે જે લોકોએ આંદોલનમાં સહકાર આપ્યો એમનો પહેલા આભાર માનીશ. અને સરકારે ખરેખર 9-10 વર્ષ કરી દીધા એટલે મોડું તો થયું જ છે, કારણ કે જે સાચા આંદોલનકારી હતા એમને વારંવાર એમના સંગઠનોના માધ્યમ દ્વારા, જેમ કે અમે એસપીજી દ્વારા અમારી મુખ્ય માંગણીઓ 3 હતી કે તમામ યુવાનો ઉપરના કેસો વહેલામાં વહેલી તકે પરત કરવા, જે 14 પરિવાર જે શહીદ થયા છે એમને આર્થિક રીતે મદદ કરવી અને પરિવારના જે ભાઈઓ કે બહેનો જે જરૂરિયાતવાળા હોય એમને નોકરી અપાવી. એ પણ હજી કામ થયું નથી, સરકારનું કામ બાકી છે. કારણ કે સરકારે અમારા જોડે વારંવાર મિટિંગ કરી હતી, સરકારના મંત્રીઓ વારંવાર મિટિંગ કરી હતી અને જેટલા પણ અત્યાર સુધી આંદોલન પછી 3 મુખ્યમંત્રીઓ આવ્યા એમને પણ જાહેરાત કરી હતી મીડિયાના માધ્યમ દ્વારા અને સ્ટેજ ઉપરથી કે વહેલામાં વહેલી તકે પાટીદાર સમાજના પડતર પ્રશ્નો જે આ છે એમનો અમે નિકાલ કરીશું. ફક્ત 14 કેસો પરત ખેંચવાની જે વાત છે એ પણ જે ધારાસભ્યો અને મોટા લોકોના કેસ હતા એટલા જ પરત ખેંચવામાં આવ્યા છે. હજુ તો નાના કાર્યકર્તાઓના કેસો બાકી છે અને જેમ ગીતાબેન અને અલ્પેશભાઈએ વાત કરી કે હજી તો સરકાર નોટિફિકેશન બહાર પાડી અને કોર્ટમાં મોકલશે અને કોર્ટની કાર્યવાહીમાંથી કોર્ટ નક્કી કરે ત્યારે જ એમાંથી રાહત મળશે. હજી તો વાત જ છે. અને જ્યારે ઇલેક્શન આવતું હોય છે ત્યારે આ રીતે સરકાર નાના મોટા થોડા ઘણા કેસો પરત ખેંચવાની વાત કરતી હોય છે અને દરેક સમાજનું સારું લાગે એવું સરકાર કરતી હોય છે. પણ જો આ રીતે પણ જો 14 કેસો પાછા ખેંચે તો અમને આનંદ છે કે 14 કેસની અંદર પણ જેટલા ભાઈઓ અંદર હશે એમને તો ચોક્કસ આવનારા સમયમાં રાહત મળશે, એનો પણ અમે અત્યારે આનંદ લઈએ છીએ. બિલકુલ. ગીતાબેન, શું લાગે છે જે રીતે લાલજીભાઈ પણ કહી રહ્યા છે કે આનંદ 14 હોય કે 24 હોય કે 25 હોય કે 50 હોય પણ 14 મળ્યા તો 14 એમાં પણ રાહત છે. બીજી એક વસ્તુ કે આપની સાથે સાથે જેટલા પણ રાજકીય નેતાઓ બની ગયા એમને આંદોલન પછીના તમામ નેતાઓ જેટલા પણ બન્યા, આપને એવું લાગે છે કે જેટલા પણ નેતાઓ બન્યા એ પોતાના સમાજના હિત માટે હંમેશાથી અગ્રેસર રહ્યા અને જો રહ્યા નથી તો એ પોતાની રાજકીય કારકિર્દી એમણે પોતાની રીતે બનાવી? જો આમાં એવું છે કે ઘણીવાર એવું બને છે કે બીજેપીમાં ગયા પછી કે સમાજના કોઈ પણ મુદ્દાની વાત હોય તો એ સમાજ માટે બોલી શકતા નથી. એનું ઉદાહરણ આપણે હમણાં જ તાજું અમરેલીની ઘટના હોય કે કરશન કાકાવાળી વાત હોય, સારી રીતે બોલ્યા અને અમે બધા જેટલા પણ લોકો હતા એ ખુલીને દીકરીની સાથે સપોર્ટમાં આવ્યા
અને ઘણીવાર એવું બને છે કે જે સમાજનો મોટો લીડર થઈને બેસે અને જ્યારે સમાજની વાત આવે ત્યારે પેલા કે ઉંદેડા બખોલમાં જઈને બેસી જાય એવું થાય છે. અને વાહવાઈ લૂંટવાની હોય ત્યારે પહેલું ટ્વીટ કરી અને જ્યારે સમાજનો ઠેકો પોતે જ લીધો હોય એવી રીતે જાહેરાત કરે છે. પણ જ્યારે ખરેખર સમાજને જરૂર હોય ત્યારે લાલજીભાઈ જેવા સમાજના લીડરો આગળ આવીને સમાજની દીકરીઓની ચિંતા કરતા મેં હંમેશા લાલજીભાઈને જોયા છે ને એવા અસંખ્ય યુવાનો આ ગુજરાતની અંદર જોયા છે. ખરેખર આપણે ગુજરાતની અંદર પાટીદાર સમાજની ચિંતાની વાત કરીએ તો એના મુદ્દે જે બીજેપીમાં ગયા પછી કોઈ લોકો બોલતા નથી. અને વાત રહી વાહવાઈ કરવાની સરકારની, તો એમાંથી એ 2-3 લોકોએ જે બીજેપીમાં છે એને જ વાહવાઈ કરી છે. કારણ કે રાજકીય પાર્ટી છે એટલે લાલજીભાઈની વાત સાથે હું સહમત થઉં છું કે ચોક્કસ આવા કંઈક ઇલેક્શનો આવતા હોય ત્યારે નાનો મોટો પેલો આમ કેવો ટુકડો નાખી દે એવા કેસો, નાના અમુક કેસો કે 10-15 એવા કેસો ખેંચી અને જાહેરાતો કરતી હોય છે. પણ ચોક્કસ એ વાતની ખુશી છે કે રાજદ્રોહ જેવી ભયંકર કલમો આ સરકારે ખોટી રીતે આ પાટીદાર સમાજના યુવાનોને આંદોલનકારીઓ ઉપર ખોટા કેસો કર્યા હતા. આ વાત ઉપરથી એ સાબિત થાય જયભાઈ કે કાં તો સરકારે ખોટા કેસો કર્યા છે અને કાં સરકારે ખોટી રીતે આ પાટીદાર સમાજના યુવાનોને હેરાન પરેશાન કરવાનું કાવતરું કર્યું હતું. આંદોલન સાચું હતું એ તો નીતિન કાકાએ હમણાં જ સ્વીકાર્યું છે કે પાટીદાર સમાજની આ જરૂરિયાત હતી ને આંદોલન થયું એ સાચું. પણ વાત છે આ બધા કેસોની ને આ બધા લડતની. શા માટે આજ પણ 10 વર્ષ પછી લાલજીભાઈ લડે? આજ મુદ્દા પર શા માટે ગીતા પટેલ રોડ પર આવે, ગીતા પટેલ મળવા જાય? શા માટે લાલજીભાઈ રજૂઆત કરે? સરકારે તો આ 2017માં જાહેરાત કરી છે. જો સરકારની સારી દાનત હોય, સાચી દાનત હોય તો એમને 17માં જાહેરાત કરી હતી. એ જ જાહેરાતને અનુકરી અને 1 વર્ષની અંદર જેટલા પણ કેસો હતા એનો પરિપત્ર ડિક્લેર કરીને કેસો એમને પાછા ખેંચી લેવા જોઈએ. તો શા માટે આવડા ટુકડે કેસો પાછા ખેંચી અને વાહવાઈ લૂંટવાનું કામ કરે છે? કારણ કે ઇલેક્શનો આવતા હોય ત્યારે એમને એવું લાગે કે આવું કંઈક કરીએ તો મતોનું ધ્રુવીકરણ થાય. હું કદાચ બોલી હોત તો એને રાજનીતિના મુદ્દે લેવા, પણ મારા મોટા ભાઈ લાલજીભાઈ બોલ્યા એટલે પણ એમને બોલ્યું. કારણ કે એ તો બહુ કહેવાય કે સમાજ માટે હર હંમેશ લડે છે. કારણ કે એમને કોઈ રાજકીય પાર્ટી પસંદ નથી કરી અને અમે બધા કઈ નાની મોટી રાજકીય પાર્ટીઓમાં બધા જોડાઈ ગયા છે. પણ મારું કહેવાનો સંદર્ભ એ છે જયભાઈ કે ખરેખર સરકારની દાનત હોય, કારણ કે 14 યુવાનોએ ગોળીએ ધરબી દીધા પછી આજ પણ કોઈ અધિકારીઓ પર એક્શન નથી લેવાયું. એની માંગણી પણ પાટીદાર સમાજ કરે. પાટીદાર સમાજની બેન દીકરીઓ પર જે અધિકારી બેફામ રીતે, જે આપણે મીડિયાના માધ્યમથી ન બોલી શકાય એવા શબ્દોની ટિપ્પણીઓ આ બેન દીકરીઓ પર થઈ છે. અને અમારા જ રબારી કોલોની વિસ્તારની અંદર આજ બેન દીકરીઓને ચડવામાં આવે એ આ અધિકારીઓ છે. એના ઉપર આજ પણ સુધી કોઈ સરકારે અધિકારીઓ ઉપર એક્શન નથી લીધા. એના ઉપર પણ માંગણીઓ આજ પણ લાલજીભાઈ ને ગીતા પટેલ કરે. શા માટે? સરકારને નથી ખબર પડતી. સરકારને એ નથી ખબર પડતી. આજ પણ અધિકારીઓ ઉપર એક્શન નથી લેવાયા. આજ પણ 10-10 વર્ષના વાણા વહી ગયા છતાં 14 યુવાનોના ઘરે અમે તો એવું કીધું કે તમે સરકારી ન આપી શકતા હોય, અર્ધ સરકારી નોકરી પણ આજ સુધી નથી આપી શકતા. એના માટે પણ આજ પણ લાલજીભાઈ ને ગીતાબેન અને અન્ય પાસના આગેવાનો, એસપીજી ના આગેવાનો, પાટીદાર સમાજના આગેવાનો આજ પણ માંગણી કરે. સરકારને ખબર નથી પડતી. શા માટે આવા 14 જેવા મોટા કેસો પાછા ખેંચ્યા? બીજા કેસોમાં કેમ નાનો માણસ કે સીએમઓ સુધી લડવા જવાનો છે? નાનો માણસ પોતાની ડિમાન્ડ કરવા જવાનો છે? એની પાસે વકીલની ફી આપવા પણ પૈસા નથી. એવા યુવાનો આજ પણ કોર્ટના ધક્કા થઈ રહ્યા છે. તો શા માટે સરકાર આવી દોહરી નીતિ અપનાવે છે કે અડધાના કેસો પાછા ખેંચાય ને અડધાનો ના ખેંચાય? સામાન્ય રાયોટિંગ જેવા ગુના કોઈ ધાંગધ્રાના તાલુકાના યુવાનો ઉપર થયા હોય તો એ ચેક રજૂઆત કરવા સીએમઓ ઓફિસ આવવાનો છે. એટલે સરકાર દોહરી નીતિ હંમેશા અપનાવે છે. સરકાર જો ખરા અર્થમાં ઈચ્છતી હોય તો 2017ની જાહેરાત છે એને તરત જ પરિપત્ર બહાર પાડી અને જેટલા પણ કેસો ખોટી રીતે આ યુવાનોને ફસાવવામાં આવ્યા હોય તો એનું ડિક્લેર કરીને એને પૂરું કરી નાખવું છે. તો શા માટે આવી રીતે ટુકડે જાહેરાતો કરવાની અને શા માટે સરકારનો આભાર માનવાનો? સરકારે તો અત્યાર સુધી અમારા ઉપર જે અત્યાચાર ને દમનની નીતિ અપનાવી છે અને સરકારમાં ગયા પછી આ વોશિંગ મશીનમાં જઈને ધોવાઈ જાય છે એ લોકો જ સરકારની વાહવાઈ કરવા જતા રહે છે. સરકારનો શેનો આભાર? સરકારે તો ખોટી રીતે અત્યાર સુધીના યુવાનોને હેરાન કર્યા છે.
આ બેન દીકરીઓ જ્યારે ગુજરાતની અંદર પાટીદાર સમાજની મહિલાઓએ કોઈ પોલીસ સ્ટેશન નથી જોયા, એ બહેનોને તમને કોર્ટના ધક્કા ખાતી કરી દીધી છે. શેનો સરકારનો આભાર? સરકારનો આમાં આભાર શેનો માનવાનો હોય? ખોટા કેસ એમને કર્યા, હેરાન અમને કર્યા, અને આભાર શેનો એમનો માનવાનો? અને સમાજના ઠેકેદારો બનીને ટ્વીટ કરીને આભાર માનવા નીકળી પડે છે. બિલકુલ લાલજીભાઈ, ગીતાબેન નો આકરો મિજાજ, અને એ પણ કહેવા માંગે છે કે જેટલા પણ ઠેકેદારો સમાજના છે એ જ્યારે સમાજને જરૂર પડે ત્યારે ઊભા નથી હોતા, પણ આવા મોકે આવી જાય છે. મારો આપને એ સવાલ છે, કયા કયા મુદ્દાઓ હતા જેની રજૂઆતો એ સમયથી લઈને અત્યાર સુધી આપે કરી હતી સમાજના અગ્રણી તરીકે, અને સરકારે એમાંથી કઈ કઈ માંગો સ્વીકાર કર્યો? બીજું કે જો સરકારે આ નિર્ણય કર્યો છે તો શું એનું સમર્થન આપે કહું કે ચોક્કસ સરકારે 14 કેસ પરત ખેંચ્યા તો સારી વાત છે, પણ હજી કેવી એવી બાબતો છે જેના પર પ્રકાશ પડ્યો નથી? એવા કયા મુદ્દાઓ છે જેને ધ્યાને નથી લેવાયા હજુ સુધી? જો પહેલા તો અમે જાહેરમાં સરકારનો ક્યારે આભાર માનીએ બેન, કે જ્યારે અમારી મુખ્ય માંગણી હતી કે જેને પાટીદાર સમાજ ઉપર આખા ગુજરાતના પાટીદારો બહેનોને ગાળો બોલી અત્યાચાર કર્યા એમના ઉપર કેસ થઈ અને સજા કરવામાં આવે. બીજું તમામ કેસ પરત ખેંચવામાં આવે. અત્યારે જ્યારે આ 14 કેસો પાછા ખેંચ્યા છે, અને આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે અમારા પર એટલા મેસેજ ને ફોન આવ્યા કે લાલજીભાઈ અમારા કેસનું શું? આજે અમે પોતે અમારો કેસ પાછો નથી ખેંચ્યો, અમને કોઈ રંજ નથી. અમે સમાજનું કામ કરતા હોઈએ, સજા થાય તો ભોગવવા માટે આ મીડિયા માધ્યમથી કહું તૈયાર છીએ, પણ જ્યારે નાનામાં નાના કાર્યકર્તાનો અમારા ઉપર ફોન કે મેસેજ આવે તો અમે એને જવાબ નથી આપી શકતા. એટલે જ્યારે બધા જ કેસો પાછા ખેંચી તો અમે મીડિયાની અંદર અને જાહેર પેપરની અંદર ફોટા સાથે આભાર માનીએ સરકારનો કે ખૂબ ખૂબ આભાર કે અમારી જૂની માંગણી 10 વર્ષે પણ પૂરી કરી. એટલે એ પણ બાકી છે. અને શહીદ પરિવારની અંદર 14 પરિવારમાંથી લગભગ 7 કે 8 પરિવાર એવા છે કે ખરેખર એમના પરિવારની અંદર, કારણ કે અમે દર વર્ષે એમના કોન્ટેક્ટમાં હોઈએ છીએ, શું તકલીફ છે અમને ખબર છે, તેવા 7 પરિવાર એવા છે કે એમને નોકરીની પરિવારની અંદર જરૂર છે, તો એ પરિવારને નોકરી આપવામાં આવે અને આર્થિક રીતે મજબૂત કરવામાં આવે. તો આ બધી માંગણીઓ ત્યારે સંતોષાય કે જ્યારે આ બધી માંગણીઓ અમારી 2015ના આંદોલન પછી આજે 9, 10 વર્ષ થયા એ પૂરી થઈ જાય તો હું પોતે અમે એસપીજી વતી અને પટેલ સમાજ વતી એમનો આભાર માનીએ. પણ ટુકડે ટુકડે આ રીતે ખાલી જો કરે તો આજે અમારે હેરાન થવાનું વધુ એટલા માટે થાય છે કે જે ખરેખર ગામડાના, બેને કહ્યું ને કે ગામડાના સામાન્ય લોકો હોય એમના કેસો પરત ખેંચવામાં ના આવે તો એ બધી તકલીફો અમારા ઉપર આવતી હોય છે અને અમે જવાબ આપવામાં થાકીએ છીએ. આજે 14 કેસો પાછા પરત ખેંચવામાં આવ્યા એ સારી બાબત છે. જેટલા લોકો એમાં ફસાયેલા હોય એ બધા લોકો એમાંથી બહાર નીકળી જાય, પણ હું માનું છું એમાંથી મોટા ભાગના જે પાટીદાર અનામત આંદોલનના આગેવાનો હતા એવા કેસો પરત ખેંચવામાં આવે છે. નાના વ્યક્તિઓના હજી પણ ઘણા કેસો બાકી છે. તો આ બધી માંગણીઓ મેં કહી એ પ્રમાણે પૂરી થાય તો જાહેર મંચ ઉપરથી મીડિયા સંબોધી અને અમે એમને આભાર માનીએ. બાકી અમારું કામ હજી પણ અધૂરું છે અને આવનારા સમયની અંદર હજી પણ અમારી માંગણી અમે અવિરત ચાલુ રાખીશું. બિલકુલ ગીતાબેન, છેલ્લો સવાલ આપને. 10 વર્ષ ચોક્કસ થઈ ગયા. આ 10 વર્ષ દરમિયાન આપને કોઈ અંગત રીતે કોઈના વ્યક્તિગત કોઈ પટેલ પરિવારની દીકરી અથવા દીકરાના, લાલજીભાઈ આપને પણ કોઈના ફોન આવ્યા હશે, એ લોકોની પ્રતિક્રિયા આખા કેસમાં શું હતી, એ સમયે શું હતું, અત્યારે ત્યારબાદ જે સમીકરણો બદલાયા, પોલિટિકલ પાર્ટીમાં તમામ લોકો જોડાઈ ગયા, એ લોકોનું મનની વાત શું હતી? એ લોકો એવું કહે છે કે તમે અમારા માટે લડ્યા પણ તમે પોતાની રીતે સેટ થઈ ગયા. જો ઘણીવાર છે ને તાલુકામાં, નાના તાલુકામાં આપણે કાર્યક્રમો કર્યા હોય તો એ વખતે કાર્યક્રમ પતી જાય ને પછી સરકાર હર હંમેશા, એમાં લાલજીભાઈ મારી વાત સાથે સહમત થશે કે આપણે કાર્યક્રમ પતાવીને નીકળીએ ને એટલે જેને નામે પરમિશન લીધી હોય અને જે યુવાનો 4-5 યુવાનો ભેગા થઈને કાર્યક્રમનું આયોજન કર્યું હોય એના ઉપર સરકારે અસંખ્ય વારો એવા તાલુકાની અંદર કેસો કર્યા છે. તો એવા કેસોમાં એ બધા આયોજનકર્તાઓ કાયમ ફસાયા હોય છે. એટલે એ બધા અવારનવાર આવી નાની મોટી જાહેરાતો થાય એટલે અમને કહેતા હોય છે, હેરાન થતા હોય છે અને પૂછતા હોય છે. અને એમાં કહેતા હોય છે કે બેન હવે આમાં અમે શું કરીશું, કે તમારા કેસો કદાચ નીકળે તો અમે કેવી રીતે નીકળીશું. પણ અમે એમને સાંત્વના એટલે આપતા હોય કે તમે ચિંતા ના કરો, અમે લગભગ બધી જગ્યાએ જિલ્લાઓમાં બધા કેસોમાં અમે બધા જોઈન્ટમાં જોઈએ છીએ અને નહીં હોય તો અમે તમારા માટે લડશું ને લડવા માટે જ્યાં પણ રજૂઆત કરવી પડશે એ કરીશું. ચોક્કસ એવા ફોનો આવે છે, એવા સમાચારો આવે છે અને એવા કેટલાય બી ઓનેસ્ટ હું તમને કહીશ
કે એવા કેટલાય લોકો એવા કહેતા હોય છે કે તમારા માટે ગામના વોટે અમે ઝઘડા કર્યા છે અને તમે બધા અલગ અલગ પાર્ટીઓમાં જોડાઈ જાઓ તો અમારે બધાને સાંભળવાનું થતું હોય છે. બિલકુલ બી ઓનેસ્ટ, એવું થતું હોય છે. કારણ કે ગામડાઓની અંદર એક બેઠક હોય છે, આપણે બધા જોઈએ કે ઓટલા ઉપર બેસી અને બધા ચર્ચા કરતા હોય છે ને અંદરો અંદર ઝઘડતા હોય છે કે અમારા સમાજની માંગણી આ છે તે છે. એટલે એના મુદ્દે પણ ગામની અંદર લડાઈઓ થતી હોય છે અને જ્યારે રાજકીય પાર્ટીઓ પસંદ કરીને લોકો જતા રહેતા હોય છે અને સમાજના મુદ્દે કંઈ બોલતા ના હોય ત્યારે ચોક્કસ એ લોકોને સાંભળવાનું થાય છે ને એવા બધા ફોન આવતા જ હોય. બિલકુલ લાલજીભાઈ, આપનો જવાબ. જો હમણાં જ અમે મયુરભાઈ પટેલ જેમને ગોળી વાગી હતી અને લગભગ 30-40 લાખ રૂપિયાનો ખર્ચો પરિવારે કરી દીધો હતો, એ પરિવારને અમે એસપીજી વતી એમને 4 લાખ રૂપિયા આપીને મદદ કરી. તો એ જ પરિવારનું કહેવું હતું કે ભાઈ અત્યાર સુધી કોઈ પક્ષ સાથે જોડાયેલો વ્યક્તિ અમને મળ્યો નથી કે આ બાબતે આંદોલન પછી કોઈને એમને આર્થિક રીતે મદદ કરી નથી. અને જાહેર સોશિયલ મીડિયાના માધ્યમમાં પણ મદદ કરવા માટેનો મેસેજ કર્યો તો ભાઈ આ ભાઈ આંદોલનની અંદર ગોળી વાગી હતી, પરિવારને ખરેખર પૈસાની જરૂર છે, આજે પૈસા મળે તો એને ચાલતા પણ શરૂ કરી દે એવી ડોક્ટરની ટ્રીટમેન્ટ પણ કરાવવાની હતી. તો તમે જોઈ શકો છો અને પરિવારની પણ ઇન્ટરવ્યુ લઈ શકો છો. આંદોલનકારીના જે પણ નેતાઓ બની ગયા એમને વ્યક્તિગત પણ એમને મદદ કરી નથી, કોઈ જગ્યાએ મદદ કરાવી નથી. તો આવા બધા જ પરિવારોની અમે મુલાકાત લઈએ છીએ તો વારંવાર અમારે સાંભળવું પડે છે. અમે કંઈ ખોટું કર્યું નથી, અમે તો કોઈ રાજનીતિ કરી નથી, સમાજનું કામ કરીએ છીએ, તો પણ બીજા લોકોના કારણે અમારે વભળવું પડે છે અને વભળીએ છીએ કારણ કે ખરેખર અન્યાય થયો છે પરિવાર જોડે. બિલકુલ લાલજીભાઈ, આપ અને ગીતાબેન આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો પ્રાઇમ ટાઈમમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. in association with Reliance Smart Bazaar.